સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા પર દબાઈ બોલાવવામાં આવી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનન કરનારા સામે કાર્યવાહી થઈ છે। ચોટીલા અને થાનગઢમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની મોટી કાર્યવાહી। ગેરકાયદેસર ખનન કરતા 2 લોડર 3 ટ્રેક્ટર સહિત 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ગેરકાયદેસર ખનન સામે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે, તો 48 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે। દરમિયાન અમારી ટીમ સાથે ચોટીલા, થાનગઢ અને મૂળી વિસ્તારમાં જે ખનન પ્રવૃત્તિ થતી હોય છે એ ખનન પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે અમારી ટીમ સાથે અમે રાત્રિ દરમિયાન તપાસમાં હતા। તે દરમિયાન આજે કુલ 2 રેડ છે, એ 2 રેડ સફળ થઈ છે, જેમાં પ્રથમ રેડ છે એ સવારે 6 થી 7ના ગાળાની અંદર ચોટીલા તાલુકાના નાવા ગામે સરકારી સર્વે નંબરની અંદર ખનન કરાવતા સરપંચ લાભુભાઈ દેવાભાઈ અઘારા ત્યાંથી 1 લોડર મશીન અને 1 ટ્રેક્ટર ટ્રોલી સાથે 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। અને બીજી જે રેડ છે એ ગુગલિયાણા ગામ થાનગઢ તાલુકાના સરકારી વીડમાંથી ફાયર ક્લે જે ભરતા હતા એ ફાયર ક્લે સાથે 1 લોડર મશીન અને 2 ટ્રેક્ટર ટ્રોલી સાથે 27 લાખનો મુદ્દામાલ, આમ બંને જગ્યાએથી થઈને કુલ 48 લાખનો મુદ્દામાલ, કુલ 3 ટ્રેક્ટર અને 2 લોડર સાથે જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે।